દુનિયાના નકશા પર અત્યારે જો કોઈ એક દેશ સૌથી વધારે ચર્ચામાં હોય તો એ છે અમેરિકા. ક્યારેક તે લોકતંત્રનો રક્ષક કહેવાય છે તો ક્યારેક તેને સરકારો બદલનાર શક્તિ તરીકે જાણવામાં આવે છે. છેલ્લા 70 વર્ષમાં અમેરિકા ઘણા દેશોમાં સીધા સૈન્ય કાર્યવાહી એટલે કે ઓપરેશનો કરી અને વચ્ચે આવ્યો હોય કે પછી આર્થિક પ્રતિબંધો મૂકીને ગુપ્ત રાજકીય દબાણ દ્વારા ઘણી બધી જગ્યાએ અમેરિકાની ભૂમિકા રહી છે. પણ સવાલ એ થાય છે કે શું આ બધું ખરેખર લોકતંત્ર માટે હતું કે પોતાના હિતો માટે? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમેરિકા તરફથી સતત આવતા એ નિવેદન કે આ યુદ્ધ લોકતંત્ર માટે તાનાશાહ સામે છે, ત્યારે ભૂતકાળના પાના ફેરવીને જોઈએ તો ખબર પડે કે આની પહેલાં પણ અમેરિકાએ જ્યારે આવું કર્યું છે ત્યારે એ દેશોની હાલત શું થઈ છે. સૌથી પહેલાં એનું ઉદાહરણ આવે છે ઈરાક. 2003માં અમેરિકા ઈરાક પર હુમલો કરે છે. કારણ એવું આપવામાં આવે છે કે વિનાશક હથિયારો ત્યાં બનાવી રહ્યા છે. ત્યારે પ્રમુખ હતા સદ્દામ હુસેન. યુદ્ધ થયું, સદ્દામને પકડાયા અને પછી 2006માં એને ફાંસી આપવામાં આવી. પરંતુ પછી સ્પષ્ટ એવા કોઈ જ પુરાવા ન મળ્યા કે આવા કોઈ હથિયાર ત્યાં હતા. એટલે દેશમાં લોકતંત્ર તો આવ્યું પણ વર્ષો સુધી અસ્થિરતા રહી. 2011માં લિબિયામાં પણ કંઈક એવું થયું. લિબિયામાં ગદ્દાફી વિરુદ્ધ નોટો કાર્યવાહી કરવામાં આવી. ગદ્દાફી માર્યા ગયા, પરંતુ આજે પણ લિબિયા સંપૂર્ણ રીતે સ્થિર દેશ નથી. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર બદલવી એકદમ સરળ થઈ જાય છે, પણ ત્યાંની સ્થિતિ, ત્યાંના લોકો અને જે લોકતંત્રની વાત કરવામાં આવે છે એ કેટલું મુશ્કેલીમાં હોય છે. પણ આનાથી વિશેષ પણ ઘણી બધી જગ્યાએ માત્ર યુદ્ધ જ કરી અને દબાણ ક્રિએટ કર્યું હોય એવું નથી. ઘણી બધી જગ્યાએ ગુપ્ત રાજનીતિ પણ કરવામાં આવી છે. 1953ની વાત કરીએ તો 1953માં ઈરાનના વડાપ્રધાન હતા મોસાદે. CIAના સમર્થનથી એમને હટાવવામાં આવ્યા. 1973માં ચીલીમાં અલેન્દેની સરકાર જે હતી, જે સત્તા હતી, એમને સત્તા ગુમાવવી પડી. આ બધી જ ઘટનાઓમાં અમેરિકા ગુપ્ત સહાય લેતા હોય એના દસ્તાવેજો વર્ષો સુધી મળ્યા છે અને એના બહુ જ બધા ઉદાહરણો પણ છે. અને ભૂતકાળથી વર્તમાનમાં આવીએ તો વર્તમાનમાં પણ અમેરિકાની જે સ્થિતિ છે બીજા દેશો માટેની એ એવી જ કંઈક છે. લેટેસ્ટ ઉદાહરણ જોઈએ તો વેનેઝુએલા છે. અત્યારે સૌથી વધારે ચર્ચામાં એ દેશ આવ્યો છે. પ્રમુખ નિકોલાસ મદુરો પર અમેરિકા ડ્રગ્સ ટ્રાફિકિંગ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે. તેમના પર અમેરિકાએ ઇનામ પણ જાહેર કર્યું. એની પહેલાં બાંગ્લાદેશમાં મોટા પ્રદર્શનો થયા. ક્યારેક રાજકીય વર્ગો એવા દાવા કરે છે કે CIAનો હાથ હોય છે આમાં અને એટલે જ અમેરિકા ત્યાં આવું કરાવવા માટે સફળ બની છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર પુરાવા નથી મળ્યા. અમેરિકાએ આવા આરોપોને નકારી કાઢ્યા છે. આથી ચર્ચા થઈ, દાવા થયા, પણ સાબિતી ક્યાંય ન મળી. બધા એવું કહે છે કે ટ્રમ્પ પછી વિશ્વમાં તણાવ વધ્યો છે, એટલે ટ્રમ્પની સત્તા બની એના પછી વિશ્વમાં તણાવ વધ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં અમેરિકા ફર્સ્ટની નીતિ સૌથી વધારે આક્રમક બની. ચીન સામે વેપાર યુદ્ધ હોય, ઈરાન પર કડક પ્રતિબંધ હોય કે પછી આંતરરાષ્ટ્રીય કરારોમાંથી બહાર નીકળવું હોય. આથી વિશ્વમાં વધુ સ્પર્ધાત્મક બનવું અને અમેરિકા, ચીન, રશિયા વચ્ચે શક્તિની ટક્કર થવી એ બધું જ દર્શાવે છે કે અમેરિકા ફર્સ્ટની નીતિ કેવી રીતના આગળ આવી અને એના કારણે કેમ આટલી બધી હલચલો થઈ રહી છે વિશ્વમાં. અને જ્યારે મહાસત્તાઓ ટકરાય ત્યારે નાના દેશોમાં દબાણ અને અસ્થિરતા વધે જ છે. આ બધું ચાલી રહ્યું છે ત્યારે દુનિયા ચૂપ રહે છે એ મોટો પ્રશ્ન છે. સવાલ થાય કે આ બધા ચૂપ કેમ છે? અમેરિકા હજુ પણ સૌથી મોટું સૈન્ય ધરાવે છે. આર્થિક શક્તિઓમાં એક મોટું એ ડોલર વૈશ્વિક વેપારનું મુખ્ય ચલણ છે અને એટલે બધા ચૂપ છે એ સાબિત થાય છે. અને ઘણા દેશો સુરક્ષા અને વેપારમાં અમેરિકા પર નિર્ભર છે. આવા અનેક કારણો છે કે બધા ચૂપ કેમ છે અને અમેરિકા કેમ ફર્સ્ટ છે એના કારણો છે. તો શું અમેરિકા લોકતંત્રનો રક્ષક છે કે પછી પોતાના હિતો માટે સરકારો બદલતું દેશ છે? જવાબ સીધો નથી. વિશ્વ રાજકારણમાં શક્તિ, હિત અને લોકતંત્ર ત્રણેય વચ્ચે સતત ખેંચતાણ ચાલતી હોય છે અને કદાચ આ ખેંચતાણ ક્યારેય પૂરી પણ નથી થવાની. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.